ખળભળાટ મચાવી તે વિઠ્ઠલ રાદડિયા એવી વ્યક્તિ પણ હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જયારે ખજુરિયા હજુરિયા કાંડ થયો અને બધાને જયારે શંકરસિંહ વાઘેલા પોતાના 48 ધારાસભ્યોને લઈને ખજુરાહો ગયા અને એમના કોઈ એક સેન્ટર હતું કે એમણે, હું તમને કહું કે એમને ક્યાં રાખવામાં આવેલા, કે એમને ગુજરાત નજીકના વાસણિયા ગામમાં રાખવામાં આવેલા. ખજુરાહોથી લાવીને વાસણિયા ગામમાં રાખવામાં આવેલા. 48 ધારાસભ્યોને બહાર નીકળવા દેવામાં આવતા નહોતા. એમાં એકમાત્ર વિઠ્ઠલ રાદડિયા એવો મરદ માણસ હતો કે એ વાસણિયાથી દરરોજ ખાને ગાંધીનગર જતા અને ગાંધીનગરના એના બંગલા પર રહેતા. કારણ કે અને શંકરસિંહ એમને જવા દેતા, કારણ કે એને ખબર હતી કે વિઠ્ઠલ રાદડિયાને ખરીદી શકે અથવા ઓફર મૂકી શકાય એવી કોઈની તાકાત જ નથી. એટલે વિઠ્ઠલ રાદડિયા બેધડક જતા, બેધડક પાછા આવતા. અને વિઠ્ઠલ આવા તાકાત વાળા વિઠ્ઠલ રાદડિયાએ